આજના ડિજિટલ યુગમાં સાયબર અટેકની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અનેક મોડસ ઓપરેન્ડી વાપરી અનેક મલવેરને લઈ ચિંતાનો માહોલ સર્જાયો છે. આ મોડસ ઓપરેન્ડી ખાસ કરીને સોશિયલ મીડિયા અને ઈમેલ્સ મારફતે લોકોના ડિવાઇસને ટાર્ગેટ કરે છે. વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્લિકેશન્સ પર અજીબ ફાઇલ્સ મોકલીને લોકોના ડિજિટલ ગેજેટ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પહેલી નજરે જોતા તો જે ફાઇલ એક્સટેન્શન છે તે ખૂબ જ જેન્યુન લાગે છે, પરંતુ તે ફ્રોડ હોઈ શકે છે. આ ફાઇલ સામાન્ય રીતે પર્ટિક્યુલર ફોર્મેટમાં હોય છે અને તે ડોક્યુમેન્ટ કે અન્ય કોઈ નોર્મલ ફોર્મેટમાં શંકા વગર ઇન્સ્ટોલ કરી શકાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ ફાઇલ એકવાર તમારા ડિવાઇસમાં જો ઇન્સ્ટોલ થઈ જાય છે તો ત્યારબાદ હેકર્સને તમારા ડેટા સીધા એક્સેસ મળી જાય છે. એટલું જ નહીં, તેઓ તમારો મોબાઈલ સંપૂર્ણ રીતે કંટ્રોલ પણ કરી શકે છે. અત્યારે અગર આપણે કરંટ પરિસ્થિતિ જોઈએ તો ઇન્ટરનેશનલી આપણે ઘણું બધું ટેન્શન જોઈ રહ્યા છે. મોસ્ટ પ્રોબેબલી આફ્ટર ધીસ અટેક ઓફ પહેલગામ એવી સ્થિતિ આવી ગઈ છે કે ઘણા બધા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, મોસ્ટ પ્રોબેબલી હું બહુ ડાયરેક્ટલી એમને ટાર્ગેટ કરવા નથી માંગતો, પણ ઇન્ટરનેશનલી અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે આપણી ઉપર ઘણા બધા અલગ અલગ રીતના સાયબર એટેક્સ થાય છે. આપણી ગવર્મેન્ટ વેબસાઇટ્સ ઉપર, ગવર્મેન્ટના અમુક બીજા અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર, સિમિલરલી આ બધાની સાથે આપણા એરપોર્ટ ઉપર અને બીજી પબ્લિક સિસ્ટમ્સ ઉપર ઘણા બધા એટેક્સ કરવામાં આવ્યા છે. નિયર અબાઉટ 15 lakhsથી વધારે એટેક્સ કરવામાં આવ્યા છે. તેમાંથી બહુ જ ઓછા એટેક જે છે તે જ સક્સેસફુલ થયા છે અને તેમાંથી બી ઘણા બધા લોકો જે છે તે ઓલરેડી ટ્રેક થઈ ગયા છે. વેલ, જ્યારે આપણે આવા ઇન્ટરનેશનલ સાયબર એટેક્સની વાત કરીએ તો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આપણે એક પ્રોપર સાયબર વોરફેર આપણી તરફથી બનાવી રાખીએ. નાઉ ધ થિંગ ઇઝ ધેટ કે અત્યારે અગર આપણે અલગ અલગ એમની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેમાંથી વન ઓફ ધ મોડસ ઓપરેન્ડી જે છે ધેટ ઇઝ ડાન્સ ઓફ હિલેરી. વેલ, આ જે છે ધેટ ઇઝ અ માલવેર અને એ તમને સોશિયલ મીડિયામાં, લાઈક ઇટ કુડ બી યોર વોટ્સએપ, ઇટ કુડ બી ટેલિગ્રામ કે કોઈ બી બીજા અલગ અલગ સોશિયલ મીડિયા એપ્લિકેશન કે ચેનલ્સ ઉપર તમને અમુક ફાઇલ્સ મળતી હોય છે અને એ જે ફાઇલ્સ છે ધેટ આર ઇન ધ ફોર્મ ઓફ .exe. ઇટ કુડ ઓલ્સો બી ઇન ધ ડોક્યુમેન્ટેશન ફોર્મ કે પછી ઈમેલમાં પણ તમને આવી શકે છે. આ સાયબર અટેક અલગ અલગ મોડસ ઓપરેન્ડી કરીને કરવામાં આવે છે, જેમાંથી એક મોડસ ઓપરેન્ડી એટલે ડાન્સ ઓફ હિલેરી છે. આ એક મલવેર છે અને તે તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટેલિગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને અમુક ફાઇલ એક્સટેન્શનમાં મોકલવામાં આવે છે અને આ ફાઇલ તમને એટલી જેન્યુન લાગે છે કે તે તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ પણ કરી લો છો. તે ડોક્યુમેન્ટેશન અથવા તો ઈમેલમાં આવી શકે છે. આ ફાઇલને તમારા ગેજેટમાં ઇન્સ્ટોલ કરતાની સાથે જ તમારું ગેજેટ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. અને આ ફાઇલને જ્યારે બી તમે ઇન્સ્ટોલ કરો છો એટલે તમારો જે ગેજેટ છે તે કરપ્ટ થઈ જાય છે અને કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. તમારા ગેજેટ ઉપર જ્યારે આવા જે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે માલવેર, ધેટ આર ઇન ધ ફોર્મ ઓફ task.exe. તો આવા બધી જે ફાઇલ્સ હોય છે, મોસ્ટ પ્રોબેબલી આપણે અત્યારે જ્યારે આપણું એક સાયબર વોરફેર નક્કી કરતા હોઈએ છીએ તો ત્યારે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આવા કોઈ પણ અનનોન કે અનરિલાયેબલ લિંક્સ હોય કે ફાઇલ્સ હોય તેને ઉપર આપણે ક્લિક બિલકુલથી નહીં કરીએ. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા જે ગેજેટ છે તેમાં આપણે હંમેશા એક પેઇડ વર્ઝન ઓફ માલવેર એટલે કે એન્ટી માલવેર તે આપણે હંમેશા ઇન્સ્ટોલ રાખીએ, એને અપડેટ રાખીએ, રેગ્યુલરલી સ્કેન કરીએ અને આપણે બિલકુલથી એ ધ્યાનમાં રાખીએ કે કોઈ બી અનનોન સોર્સેસથી આવેલી કે ભલે નોન વ્યક્તિથી આવેલી વસ્તુ હોય બટ તો પણ વિધાઉટ એને આપણે એમ કહીએ કે વેરીફાઈ કર્યા વગર એમને બિલકુલથી ઓપન નહીં કરીએ. ઘણી બધી ફેરી જ્યારે પ્રોપોગેન્ડા કરીને કોઈક ફેક મેસેજ કે ફેક ન્યૂઝ આપણી ઉપર મોકલવામાં આવતી હોય છે તો તેને આપણે વેરીફાઈ કરવા માટે બિલકુલ તે એક બહુ ઇમ્પોર્ટન્ટ એપ છે વિચ ઇઝ નોન ટુ બી નોર્ટન જીની. બટ તે પણ તમને રિલાયેબલ સોર્સિસથી એને વેરીફાઈ કરીને તમને ઇન્સ્ટોલ કરવું જોઈએ. આમાં તમે ફેક્ટ ચેક પણ કરી શકો છો. કોઈ લિંક અગર ખોટી રીતના તમારી ઉપર આપવામાં આવી હોય કાં તો કોઈ સ્પૂફ વેબસાઇટ હોય તો આ બધી વસ્તુ તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો.